હેલો યુટ્યુબ કેમ છો? તો બધા મજામાં છો ને? આપણા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે અમે જવાના છીએ નકળામ, એટલે કે 5 પાંડવોએ જે ભોળાનાથની મૂર્તિ બનાવેલી છે ના જવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને બધું બતાવવાનું છું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. સારો પાઠ છે ને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને બતાવી દો આવી રીતના કાંઈક પડે છે અહીંયા. આપણે ઉદેલ નીકળી જવાય. હા, અને અમારી વલસાડ રિટર્નમાં રોડો કરી રાખવાનું છે. એ છે હવે પછી જોઈ કેન્ટમાં નીકળીએ. એને અત્યારે આગળ બુક જાય છે. આટો ખટકો આવી ગયો, હવે તમને બતાવી દે. હાલો આગળ અહીંથી સીધું ઘોઘા અને અહીંથી મહાદેવ અને આ બધી ગુટ
જો અમારા આગળ વી આવી ગઈ અને બહાર રહી હા તો પાર્કિંગ પાર આપી દીધું 4 વ્હીલર કેમ કે રવિવાર છે આજે રવિવાર હોય એટલે પાર્કિંગ બહાર આપવું પડે પબ્લિક બહુ વધી પાર્કિંગ બહાર છે અને અમે અહીંથી આજે અંદર લઈ લીધી અને અમે નીકળી ગયા આગળ થઈ ગયા અમે બધે સમોસા દાંત ત્યાં પાછી મોકળા ગજબ દેવો અમે હવે પોવા થઈ ગયા જો આ મહાદેવનું નાખેલું છે આ બધું મંદિર છે બહાર છે અને અંદર ભાઈ દરિયો ખાલી છે મેળ આવી ગયો ચાલો ભાઈ દરિયો ખાલી થઈ ગયેલો ભરાવો થઈ ગયો બધી જવાના આની 4 વ્હીલ આવી ગયું ફાઇનલી ભાઈ અમે 5 મિનિટની અંદર જવાનું તો ગાડી પાર્કિંગ કરવી પડશે કાં ગાડી પાર્કિંગ કરવી ને એ તમને આગળ બતાવી દઈ ઉતરી જઈ ભાઈ ઉતરવાનું કહી દે ભાઈ બ્લોગ બહુ બનાવ્યા ગાડી પાર્કિંગ થઈ ગઈ ને હવે અમે અંદર જવાના છીએ સપલા ઓલા માછી બેઠેલા અમે અને મારા કલ્પેશભાઈ જો ગાડી કાઢી લીધી અંદર કેમ કે પડ્યો બહુ રફો બહુ હતો ને એટલે ખૂટી જતી અંદર અને અમારા વિશાલભાઈ ગાડી બહુ વાંક્યો અને અમારા કિશનભાઈ કબીભાઈ કલ્પેશભાઈ હાલો તો હવે અંદર રહી અને અંદર જઈને પોળમાં ઉતરી જાવ હા જો અમારા શર્ટની અંદર નીકળી ગયા બધા એમ કે સપ્લા એમ મૂક્યો સપ્લા એમ પાછા એ સપ્લા અંદર લઈ જવાના પૈસા નથી ગયા મહાદેવ પહેલા તો નંદીના દર્શન કરી લીધા મહાદેવ પહેલા નંદીના દર્શન કરી લીધા મહાદેવ મંદિર હોય ત્યાં નંદી તો હોય જ છે એટલે નંદી આગળ મળી ગયા રિયલમાં મળી જાય તો મેળા હોય પાણી આવી ગયું અહીં સપલા કાઢીને તો સારું પડે એમ બધા કહે આવડે અને અમારા અભિભાઈ જો એનો બ્લોગ ઉતારીને એને પાછો ફોન ખિસ્સામાં નાખી દીધો એને પાછું ઉતાર હવે એને પાછું ઉતારવા શરૂ કર્યું દરિયો કેવા ભરે ને એનું હજી નક્કી નથી એટલે 5 વાગે ભરાઈ જશે 5 વાગે વાહ વિશાલભાઈ આવવાનું નહોતું પણ અમારા વિશાલભાઈ એમ કીધું ને કે દરિયો 5 વાગે સુધી નહીં ભરાય એટલે અમે આવ્યા બધા અડધો પોણો દરિયો થઈ ગયો અમારા કલ્પેશભાઈ કેમ પ્રેન્ક બનાવવો હોય પરફદરીઓ વાળા ને આ બધું બધા બનાવે અભિભાઈ બ્લોગ બંધ કરી દીધું એ એલા નથી અંદર જોવાય બધું પબ્લિક ત્યારે અમારા બધા અમારા ટીમ આખી પહોંચી ગઈ ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે એમ બધા 20 કલાક મહાદેવ મંદિર બે ને 3 અમે એક છે અને આ બધું ધજા ચડાવે દર્શનનું બધું અહીંયા છે સાંડલો માંડલો બધાને કરાવવો હોય એ રીતના છે ને અમે અંદર છીએ મજા આવવાની છે આવો લુક છે અહીંયા અંદર તો ભાઈ મહાદેવ ભાવનગર બાજુ આવો તો આ બધું દર્શન કરવા બધા આવજો મજા આવશે ફાઇનલી બધા ફાઇનલી ભાઈ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને મારા અભિભાઈ તો પૂજા કરવા આવી ગયા એ કે મારે પૂજા કરવી છે એમ સાઈન લો કરાવે છે તો એને કેમ ના પણ કાકારા જોયા મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે અમે આમ દરિયામાં જવાના છીએ તો અમારે બધા કપલા ને એવું બધું પહેરી લીધું અને અમારા કલ્પેશભાઈને જો કાશ બહુ જડ્યો ઠંડી અને અત્યારે જો બધા ચેકિંગ કરે જો મૂકી દીધો અમારા અભિભાઈ પાસે કે ના ધોવે છે એટલે ધોઈ નાખવા દઈએ તો બોલતે હે इसको क्या बोलते हैं मेरे को पता नहीं तेरे को पता नहीं तो ये क्या है હા ફાઇનલી અમારા વિશાલભાઈ કંઈ કાઢ્યું હોય પણ મને નથી ખબર હું છે એમ
આ જે ખબર હોય ને એ બધા કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો ભાઈ. જો આ ધોળે ડોગું તગડા છે. અહીંયા બધો છે આવો. અને હવે અમે દરિયામાં બધા જઈએ છીએ. એક વસ્તુ પધરાવા લાવેલા છીએ તો પેલા પધરાય એવી અને પછી અમે બધા ઓલું અંદર નીકળીએ. ફાઇનલી તો અમે જઈએ છીએ. ફાઇનલી અમારા વિશાલભાઈ કહે છે કે પાણી ઓરું છે તો અમે ના જવાના છીએ. અને અમારા કલ્પેશભાઈ ને અભિભાઈ બે સાથે હાલે આવે ને અમે ત્યાં આગળ જઈએ એમ. કેમ કે આ ભાઈ થોડુંક આમાં એવું હોય કે છોકરીઓ વાળીને થોડુંક શરમ લાગે એટલે અમારા કલ્પેશભાઈ જો કે કાતર એમ. આપણે એકલા હોય તો વ્લોગિંગ કરવાની બહુ મજા આવે પણ એકલા ના. કેમ કે ગમે ના સ્થળે જાય તો ના વધારે પબ્લિક હોય એટલે આપણે શરમ લાગવા મળે એટલે ન ઉતારીએ આપણે કે ભાઈ મજા ના આવે. વરસાદ આવે એવું વાતાવરણ છે. જો વરસાદ આવી જાય તો બહુ મજા આવે. અને જો અહીંથી નેક્સ્ટ પ્લેસ મહાદેવની ઓલું બહુ મસ્ત ભાઈ દેખાય છે. અને અમારા અભિભાઈ બ્લોગ ઉતારે છે ને અમારા કલ્પેશભાઈ તો ડિસ્કો કરવાનું શરૂ કરી દીધું ફાઇનલી ભાઈ. અને જો ભાઈ ડિસ્કો કરે. અમારા અભિભાઈને પૂછી જોઈએ કે તમારી ચેનલનું નામ શું છે તો અભિભાઈને પેલા પૂછી. અભિભાઈ તમારું ચેનલનું નામ શું છે? અભી બ્લોગ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને શેર કરજો મિત્રો. અને અમારા અજયભાઈ ને પણ જોવો જે પોતે મિની બ્લોગ બનાવે છે. ફૂલ બ્લોગ બનાવું તેમનું પણ તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને પાણી પાસે પહોંચી ગયા છીએ. અને ભાઈ પાણી આવી ગયું. બહુ ખુશ છું કેમ કે મારે 99 આસપાસ આવ્યો પણ હું ખુશ છું એમ. એટલે અને જો ભાઈ મજા આવે બહુ આવે એવું છે. ને અમારે જો અમે ભાઈ અમારા કલ્પેશભાઈ વ્લોગિંગ કરવા માંડ્યા તો કન્ટિન્યુ ભાઈ એની ભાઈ ચેનલમાં તમે જોજો ભાઈ કેમ કે મજા આવશે ને અમારા કલ્પેશભાઈ ભાઈ વ્લોગિંગ કરતા હોય એટલે તમારે ઘટે નહીં ભાઈ. આ કલ્પેશભાઈ અમારી ચેનલ બાબત તમારે શું કેવું છે? બેસો લોગ ચેનલની અંદર એ રમણીય અને બધા અલગ અલગ લોગના વિડીયો નાખતો હોય છે તો એ એની મહેનત પ્રમાણે કામ કરી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે અમે એવા સ્થળે આવ્યા છીએ જે ભાવનગરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. ભગવાન નિષ્કલંક મહાદેવનું મંદિર. ત્યાં બધા લોકો બધા આવે છે, બધા આનંદ મંગલ કરે છે અને બધા મહાદેવના દર્શન કરે છે. અહીંયા દરિયો પણ બહુ મસ્ત છે અને વાતાવરણ બહુ આમ રમણીય હોય એવું લાગે છે. એમાં આ તો વરસાદની સિઝન છે ધુમ્મસ જેવું વાતાવરણ છે અને બાળકો બધા નાય છે, તમે બધા જોઈ શકો છો. ભાઈ ફાઇનલી અમે દરિયા પોગી ગયા ને ભાઈ. અહીંયા જો પાણી એટલે છે અને અમે બધા અત્યારે મોજ લઈએ છીએ. અને અમારા કિશનભાઈ અને પૂંજાપો થોડાક લાવેલા હતા તો પધરાવે છે વિશાલભાઈને બંને. અને અમે ત્રણે જો અહીં વાહે આટા મારીએ. ખુશ છું. અને અમારા અભિભાઈ એમ કહે છે કે હું બહુ જ ખુશ છું એમ. બહુ વધારે પૂરતી ખુશ છું. વિશાલ કમે અડધે પોગી ગયા ને અત્યારે બધાને ભૂખ લાગી ગઈ છે તો બધા અત્યારે નાસ્તો કરવા બેસી જઈશું. નાસ્તો લાવેલા છીએ આવી રીતના બધું બબલાન પડ્યું ઘરેથી. હું છું આ છે શું છે એવું બધું કંઈક લાવેલા છીએ ને હા બધું. અને અમારે જો આ કલ્પેશભાઈ અત્યારે સોડાને બોડાને શરૂ કરી દીધું બધા હા અમારે બધું અડધું થઈ ગયું. હું ભાઈ આ બ્લોગનો એન્ડ કરીને તો આપણા બધા પૂરું કરી દે એવું લાગે છે. તો અમારી ચેનલમાં નવા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા અને ફાઇનલી ભાઈ તમારી ચેનલમાં નવા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈએ. બધાને જય શ્રી રામ.